નવસારીમાં એક વ્યક્તિનું પથરીના દુખાવા બાદ સારવાર કર્યા બાદ મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનોએ ડોક્ટરો ઉપર આક્ષેપ કર્યા છે. નવસારીના જલાલપુર ખાતે આવેલા ગૌરીશંકર મહોલ્લામાં રહેતા સોનલબેન પટેલે નવસારી જિલ્લા પોલીસ વડા અને મેડિકલ કાઉન્સિલને એક લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે કૌશિકભાઈ અરવિંદભાઈ પટેલ MR તરીકે નોકરી કરતા હતા અને તેમને પથરીની બીમારી હતી, જેની સારવાર ચાલી રહી હતી. તો ગત 15મી નવેમ્બરે તેઓ વાંસદા વિસ્તારમાં કામ માટે ગયા હતા, ત્યારે તેમને અચાનક પેટમાં દુખાવો પડતા તેમણે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પરંતુ સારું ન થતાં તેઓને જલાલપુરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી તેમને સર્જિકલ પ્રોબ્લેમ હોવાથી નવસારીની INS હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. તો સુરતથી પણ આવતા ડૉક્ટર જેની ગાંધી દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ તેમનું પેટ સૂજી ગયું હતું અને જમણા પગની હલનચલન પણ બંધ થઈ ગઈ હતી. જે બાબતે INSના સંચાલકોની વાત કરતા ડૉક્ટર કૌશિક પટેલે તેમને તપાસી અને પેટમાં ક્લોટ હોવાનું જણાવી તાત્કાલિક સુરત લઈ જવા માટેની સલાહ આપી હતી. ત્યારબાદ તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 19 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન ડૉક્ટર જેની ગાંધી, ડૉક્ટર જય ચોકસી, ડૉક્ટર યોગેશ શુક્લ અને ડૉક્ટર ઈશિતા શાહ દ્વારા કૌશિકભાઈના પેટ અને પગના ઉપરા છાપરી ઓપરેશન કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ તબિયત વધુ બગડતા ડૉક્ટર જેની ગાંધીનો સંપર્ક કરતા તેમણે મુલાકાત આપી ન હતી. ત્યારબાદ તેમના કુટુંબીજનોએ તેમની સારવાર બાબતની ફાઇલ અન્ય ડૉક્ટરને બતાવવા તેઓને જણાવ્યું હતું કે ડૉક્ટર જેની ગાંધી દ્વારા કરવામાં આવેલું પહેલું ઓપરેશન બિનજરૂરી હતું અને બિનજરૂરી સારવાર આપી હોવાને કારણે કૌશિકભાઈની હાલત બગડી હોવાનું પણ જણાવ્યું. જ્યાં સુધી મારી જાણમાં આ કેસ છે, કૌશિક નામના દર્દીને મારી હોસ્પિટલમાં સારવાર અર્થે સરદાર હોસ્પિટલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીંયા એની પ્રાથમિક સારવાર કરી સ્થિતિમાં સુધાર ન થતાં એને સેલ્બી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે. સેલ્બી હોસ્પિટલમાં એની ફર્ધર સારવાર કરવામાં આવી અને ત્યારબાદ ત્યાંથી એમને આર્થિક સંકળામણ હોવાથી એ પેશન્ટને ફરી પાછા મારી હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવેલ હતું. જ્યાં સુધી ફરિયાદનો સવાલ છે, પેશન્ટની ટ્રીટમેન્ટ દરેક ડૉક્ટરોએ પોતાની રીતે શક્ય હોય એટલી સારી અને થાય એટલી બધી ટ્રીટમેન્ટો કરી છે. તેમ છતાં આ બેનને શું તકલીફ છે એ સમજવાનો વિષય છે. ડોક્ટર પર આક્ષેપ છે જેની ગાંધીના આક્ષેપ વિશે હું કહી શકું એમ નથી, કારણ કે જેની ગાંધીએ એક પ્રાઇમરી પ્રોસિજર મારતા કરી હતી, જેમાં એને પેટમાં જે થ્રોમ્બસ થયું હતું એ થ્રોમ્બસ ઓગાળવા માટેનું ઇન્જેક્શન અહીંયા મારી કેથલેબમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એને દુખાવામાં રાહત ન થતાં 24 કલાક પછી એને સુરતની સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો. પેશન્ટના પરિવારનું કહેવું છે કે તમે કોઈ બી જાતના એને ફિટનેસ સર્ટિફિકેટ કોઈ બી રિપોર્ટ એને સુરત નથી કર્યા. જ્યાં સુધી મેડિકો લીગલ યરબુક 2014-15 ના સાઇટેશન છે સુપ્રીમ કોર્ટના, એ પ્રમાણે મેડિકો લીગલ કેસના કોઈ પણ ડોક્યુમેન્ટ હોસ્પિટલ પરિવારના દર્દીના પરિવારને કે તેના સગા સંબંધીઓને આપી શકે એમ નથી. તેમ છતાં મૃતક સ્વજનના જેટલા પણ લોકો અહીંયા આવેલા એમને બધી સ્કેન કોપી આપવામાં આવી છે. હોસ્પિટલના બિલ બાબતમાં હોસ્પિટલનું બિલ સંપૂર્ણપણે બાકી છે. એક પણ રૂપિયો દર્દીએ ચૂકવ્યો નથી. અત્યારે 2 વખત જે એ હોસ્પિટલમાં દાખલ થયા INSમાં, એનું બિલ 1 પણ રૂપિયા એમણે ચૂકવ્યું નથી. હજુ પણ એ બાકી છે. સુરતના સેલ્બી હોસ્પિટલના ડોક્ટર જેની ગાંધીએ ઇન્જેક્શન આપી અને ગયા અને બાદમાં તબિયત લથડ્યા બાદ સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 20 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું અને બાદમાં ફરીથી નવસારીની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં પગ પણ કાપવામાં આવ્યો હતો અને બાદમાં કૌશિકભાઈનું મોત નીપજ્યું હતું. નામ છે કૌશિક પટેલ, જે મેડિકલ રિપ્રેઝેન્ટ છે. ઘટના કઈ શરૂ થઈ અને શું આખો મામલો? 16 નવેમ્બરના રોજ નવસારી ખાતે મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે INS હોસ્પિટલ નવસારી ખાતે દાખલ થયેલા હતા અને ત્યાં મારા ભાઈને એમના અહીંયા સેલ્બી હોસ્પિટલના ડૉક્ટર આવે છે જેની ગાંધી, જે રેડિયોલોજિસ્ટ ઇન્ટરવેન્શનનું કામ કરે છે, એ આવીને મારા ભાઈને એક ઇન્જેક્શન આપીને ગયા હતા અને એ ઇન્જેક્શન ગાંઠ ઓગાળવાનું હોય એવું અમને કહેવામાં આવ્યું છે અને એની અંદર મારા ભાઈની બેદરકારી ડૉક્ટર દ્વારા થઈ છે અને એને પગમાં અને પેટમાં તકલીફ વધી ગઈ હતી અને એની સારવાર વધારે કરવા માટે અમને સુરત ખસેડવા માટે એમણે કીધું હતું. સેલ્બી કઈ હોસ્પિટલમાં?
સેલ્બી હોસ્પિટલમાં કીધું હતું અમને અહીંયા આવવા ત્યાં માટે. તમારે કયા ડોક્ટરે વિઝિટ કરી હતી પછી અહીંયા કોને તમારું ઓપરેશન કરે તમારા ભાઈના? નવસારી ખાતે જેની ગાંધી વિઝિટ કરવા માટે આવેલા હતા અને એમણે જ આ બધી ટ્રીટમેન્ટ મારા ભાઈને આપેલી હતી અને એમનાથી આ બેદરકારી થઈ છે. પછી અમે નવસારીથી સેલ્બી સુરત ખાતે અમે આવેલા હતા. વાત કરીએ તો અહીંયા કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો? અહીંયા અમે વાત કરીએ તો અહીંયા આટલા દિવસ હું હોસ્પિટલમાં રહી છું, કોઈ એવું પેશન્ટ નથી કે જેને લોહીની કોઈ તકલીફ ના હોય. એવી રીતે એ લોકો ઇન્ટરવેન્શન રેડિયોલોજી બધા જ પેશન્ટોને આ પ્રોસિજર કરી રહ્યા છે અને એમના ઘણા ખરા કેસ બગડ્યા છે. એની બી મારી પાસે નોંધ છે, લિસ્ટ છે, જે પેશન્ટોના કેસ બગડ્યા છે મારી પાસે, બધાની નોંધ પણ છે મારી પાસે. આજે ડોક્ટરે સેલ્બી હોસ્પિટલમાં રિફર થવાનું કેમ કીધું? એમની કદાચ પગની અંદર જે તકલીફ વધી ગઈ હોય એમને અમને એ રીતે કીધું અને અમને અહીંયા એ લોકોએ દાખલ થવા માટે કીધું, પણ ત્યારે અમને એવું કશું કીધું ના હતું કે કેસ આટલો ખરાબ બગડી ગયો છે એમનાથી. અહીંયા કેટલા ઓપરેશન થયા, કોને કર્યા? અહીંયા ડોક્ટર યોગેશ શુક્લા, જેની ગાંધી અને જય ચોકસી સાહેબ એમ 3 ડોક્ટરો દ્વારા મારા ભાઈની લગભગ 6 થી 7 સર્જરીઓ કરી છે એ લોકો. તમને આ બાબતે કોઈ જાણ કરે છે રિપોર્ટ બાબતની આ બાબતની? એમને રિપોર્ટ અને બાબતની અમને જાણ કરેલી, પણ આટલી ગંભીર બાબતો છે એ વસ્તુ ત્યારે ખબર પડી અમને કે જ્યારે ઓપરેશનના બીજા દિવસે એ લોકો એમને કીધું કે પગ કાપવો પડશે. કેટલા રૂપિયાનું બિલ હતું ને ડોક્ટરને કેવા પ્રકારની વ્યવહાર વર્તણૂક ને તમારી? એમણે અમને 20 લાખનું બિલ ફટકારેલું હતું અને અમે એમને આ બાબતે પૈસાનું પણ અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને રાહત કરીને આપો, પણ એમને કોઈ રાહતો અમારી સામે સાંભળી નથી અને એ લોકોએ આ બધી વસ્તુમાં અમને ખૂબ જ અમને અટવાવ્યા છે સવારથી સાંજ સુધી અને છેલ્લે આખરે અમને બિલ ભરીને અમારે જવા તમે પડ્યું કાયદે હતું. કયા રીતે ફરિયાદો કરી છે? કાયદા કઈ રીતે અમે નવસારી ખાતે પોલીસ સ્ટેશનમાં ટાઉનમાં કરી છે, એસપી સાહેબને કરી છે અને મેડિકલ એસોસિએશન અમદાવાદ અને સુરતમાં પણ કરી છે. જેની ગાંધીને અહીંયા શું સંબંધ છે ડોક્ટર? જેની ગાંધીને અહીંયા અમને એમના મેનેજમેન્ટ સોનલબેન દ્વારા મને એવું કહેવામાં આવેલું હતું કે જેની ગાંધી એ છે મનુ શર્મા છે એમના અહીંયાનો મેન ડૉક્ટર છે, એમની મિસિસ છે, એટલે અમે એમને કંઈ કરી ના શકીએ ને કહી ના શકીએ કારણ કે અમે પણ સ્ટાફ જ છે અહીંયાના, એટલે આપ સમજી શકો એમ કરીને મને એ લોકોએ ઉડા જવાબ આપી દીધેલો હતો. એટલે મારું કહેવું એવું છે કે જો મોટા ડૉક્ટરની મિસિસ હોય અને એ ડૉક્ટર હોય તો એ કંઈ પણ કરી શકે એવું એમના હકમાં ના હોઈ શકે અને પેશન્ટની બેદરકારી કરવાનો કોઈ અધિકાર નથી એમને. છેલ્લો પ્રશ્ન એ કે તમે જે અહીંયા રિપોર્ટ માંગણી કરવા માટે હા. આવ્યા, કેટલા ટાઈમ ધક્કા ખાતા હતા અને રિપોર્ટમાં શું છે? હું આ લગભગ મારા ભાઈની મોત બાદ કમસે કમ મહિનાની અંદર કેટલીય વખત મેં હોસ્પિટલમાં આવી છું. આ જાન્યુઆરી મહિનાની અંદર મેં લાસ્ટમાં 24-23 તારીખે પણ મેં જે રિપોર્ટ એ લોકોએ મને આપ્યા નથી અને ફાઇલની અંદર નથી, એના માટે મેં એમને અરજી કરીને અહીંયા માંગવા માટે આવેલી હતી અને હજી પણ એ લોકો પાસે છે નહીં. 6 દિવસના રિપોર્ટ એ લોકોના મેડિકલના આખા રેકોર્ડમાંથી ગાયબ છે.